આપણા સંપ્રદાયમાં જે સંતો કવિઓ થયા એનો તો જોટો ન ચડે. સમાના જે કીર્તનો બનાવ્યા, સમામાં જે મહારાજે ચરિત્રો કર્યા, એ ચરિત્રો ઉપર જે કીર્તનો બનાવ્યા, અદ્ભુત બનાવ્યા. ઓરડાના પદ કેવી પરિસ્થિતિમાં થયા. પ્રેમાનંદ સ્વામીએ જે ઓરડાના પદ બનાવ્યા, ગઢડામાં મહારાજ સમકાલીન સમયમાં એવો નિયમ હતો કે પંક્તિનો ટાઈમ નક્કી કર્યો હોય એ ટાઈમે બધાય સંતોને પંક્તિમાં આવી જવું પડે અને એ પંક્તિમાં પીરસવાનું શરૂ થાય અને હરે બોલાય ને જમવાની શરૂઆત થાય પછી જે આવે એને પીરસવાનું નહીં. એને પત્તર લઈને પંક્તિમાં ફરવાનું, બધા કોળીઓ આપે, એને જમવાનો ખૂણા ઉપર બેસી પંક્તિની શેરી લાઈનમાં. આ નિયમ. હવે પ્રેમાનંદ સ્વામીને રોજ 4 પદ બનાવ્યા સિવાય જમવું નહીં, આવો નિયમ. સવારે કઈ ભક્તિમાં ક્યાંક પ્રવૃત્તિમાં છીએ તે કીર્તન 4 બનાવી ન શકાયા અને પંક્તિનું ટાણું થઈ ગયું. દરબારગઢમાં પંક્તિ પડી ગઈ અને આ જ્ઞાતિનું અમુક ખરું ને એટલે બધા સંતો પ્રેમાનંદ સ્વામી આ મુસલમાનને મોટા થયેલા ને એટલે બધા જરાક નફરત રાખતા પ્રેમાનંદ સ્વામી પ્રત્યે. એટલે એની ચિંતા બીજા ન કરે પણ મહારાજ બહુ ચિંતા કરતા પ્રેમાનંદ સ્વામી. એટલે પંક્તિનો ટાઈમ થઈ ગયો, હરે બોલાવાનું થયું. મહારાજ કે ઉભા રહ્યો. પ્રેમાનંદ સ્વામી નહોતા એને ઓરડે ઉપડ્યા. પ્રેમાનંદ સ્વામીને હવારમાં કઈ કામ હશે એટલે પદ ન બનાવી શક્યા. એટલે એમ થયું પંક્તિનો ટાઈમ થી જલ્દી 4 પદ બનાવી લઉં. ઉતાવળમાં ઘડીઓ કાગળ ને કલમ લઈને બેઠા, હાથમાં કલમ લીધી. તા મહારાજ આવ્યા અને તરત કે છે હવે મહેનત ઓછી પડશે. સામે આવ્યા એ પણ આજના રે ઓરડે આરાય વિનાશી અલબેલ બાઈને બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. આવ્યા જે વર્ણન હતું ને બધું લખવા જ માંડ્યા એટલે 2 પદ તો જલ્દી થઈ ગયા. પછી પાછું કેટલું થોડું તો ગોખવું પડે, શણગાર હતા એ બધું તો કરી નાખ્યું. પછી કે ગોખવા થોડી વાર લાગશે. મહારાજને તો પંક્તિ તો ત્યાં રાહ જોઈને બેઠી છે, એની હાટુ પંક્તિ અધૂરી રાખીને આવ્યો અહીંયા. મહારાજ કે એક કામ કરો સ્વામી, તમે લખવા માંડો, હું મોડું બોલો. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિનામ. જાહેરમાં બહુ ન બોલો પણ મારી અગત્યની હૃદયની વિચારધારા તમને કહી દઉં, તમે લખવા માંડો. પછી તમે નર નારી બધા કહેજો. પછી 2 પદ મહારાજ બોલતા ગયા અને પ્રેમાનંદ સ્વામી લખતા ગયા. 4 પદ લખાઈ ગયા અને હાથ પકડી મહારાજ લઈ ગયા પંક્તિમાં. એક બાજુ બેહરા, પછી હરે કરાય. આ ઓરડાના પદ આ રીતે બન્યા. જૂના સંતો સભામાં આવી વાતો કરતા. મેં 55 વર્ષ પહેલા રામપુરા સભા મંડળમાં સાંભળેલું. નારાયણ સ્વરૂપદાસ શાસ્ત્રી હતા, બહુ કરતા. તેથી એની ઉંમર 90 વર્ષની હતી. 55 વર્ષ પહેલા એની ઉંમર 90 વર્ષની હતી. એને મને વર્તમાનધારી કંઠી બાંધેલી. રોજ એના પગધામ 12 કલાક જતો. એ પગધામ તો ત્યારે મને થતું આમ દાદી હું એને હાથ લાગતું હશે, પણ આજે બીજા મારા પગ દાબે ત્યારે ખબર પડે કે કેવું લાગતું હશે. આ કે રોજ બધા એમ કહો પગ દાબે એવું સારું લાગે ને. તેથી એમ થતું કે સ્વામી પગ દાબે શું સારું લાગતું હશે. એ સ્વામી સવારથી સાંજ સુધી જન્મગાળાના પાઠ કર્યા. આગળ એક પાટિયું રાખે,
અને કાંકરાનો ઢગલો કરેલો હોય. એક પાઠ થાય એટલે આ બાજુથી કાંકરો લઈને આ બાજુ મૂકવાનો, બીજો પાઠ પૂરો થાય એટલે બીજો કાંકરો લઈને આ બાજુ મૂકવાનો. હાથ થાય ત્યાં ડાબી બાજુ જે કાંકરા ઢગલો એની જમણી બાજુ આવી જાય. હાવ કળયુગ વગેરેના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી જૂના હોય ને એને જોયા છે. અને બે ટાઈમની રામપુરા મંદિરે જૂના સભા મંડપમાં ઈ કથા વાર્તા કરતા. કૌકાવાળા કહેવાતા. એ કૌકાવાળા એની પાસે મેં વર્તમાનધારી કંઠી બાંધેલી, રોજ એના પગ દાબવા જાઓ એટલે એ 3 વાગ્યે મેવો ધરાવે ને સુધારી એ પડ્યો એને આપ્યા સ્વામી. સ્વામી પાંજરા મુદ્દે માર્યા. હાજે પગ દાબવા જાઓ ત્યારે પડ્યો ફ્રૂટનો મને ખવડાવે. કોઈક હારે હોય તો બેને, નહીં તો મને એકને તો ખરાબ. આ એવા સાધુના આશીર્વાદને કારણે હું હારે ઠેકાણે ફીટ થઈ ગયો. વડતાલ જેવા લક્ષ્મીનારાયણ દેવની વફાદારી અને અથાણાવાળા સ્વામી ગુરુ જેવાનો કોળો, એટલે ગમે એટલો પોળો થાવ તો વાંધો નથી આવતો. વડતાલનું કોણાનું મંદિર થયું, ધોલેરામાં 10-12 કરોડની બિલ્ડિંગ થઈ, ગઢડામાં ઢગલો કરી રૂપિયા જમા કર્યા 7-8 કરોડ. આ બધું શહેરમાં થયું ને અહીંયા મોટા સંતોનો રાજીવ. મને સાધુ કરનારા શાસ્ત્રી ચતુર્ભુજદાસજી હતા, માસ્યાળાના. એ જમાનામાં કથાકાર તરીકે સંપ્રદાયના એનું નામ હતું, એનો જોટો નહોતો વડતાલ. અને એ અહીંયા વારે વારે આવતા અને સભા મંડપમાં એ કથા વાર્તા કરતા. એ આવે એટલે નારાયણ સ્વરૂપદાસ શાસ્ત્રી જે ઘરડા કોઠી ન કરે એ કથા કરે. અને એમાં જે વૈરાગ લગેલું મંડળોને કીધું, મને ભગત તમે જાવ સાધુ થવાય. બધાએ જેમ ટાયરમાં હવા ભરે ને એમ હવા ભરી મને તૈયાર કર્યું. તેથી મારી ઉંમર 14 વર્ષ, 11 વર્ષે હીરા ગવાય, 3 વર્ષ હીરા પૈસા, 14 વર્ષ પૂરું થયું, સાધુ થવાય. હા, બધાએ હવા ભરી અને મને સાધુ કરવા. પછી ઘરેથી કાંઈ રજા મળે નથી. નીકે તું ઘરે જઈ, એમ ઘરે જાઉં રજા હું સીધો તો એમ ન આવે. પરાયણે મને ઘરે મોકલ્યું. બધું નાટક બહુ ઝાઝું થયું. પછી ભાગી ગયું આવ્યું. ઘરેથી રજા બજા કાંઈ લીધી નથી. વડતાલ મંદિરમાં આવ્યો અને રજા ચીઠી લીધી નહોતી. અને 6 મહિના પહેલા કોઈને સાધુ કરે નહીં, મને 2.5 મહિનામાં સાધુ કર્યો. રજા ચીઠી વગેરે તેથી સંતો ને આચાર્યોને બેને આમ જામતું તો હારો. હા, એટલે વડીલ 5 સંતોએ કહી દીધું કે આ છોકરાને તમે રજા ચીઠી નથી ને 2.5 મહિના થયા છે, પણ 100 મહિના લખી દઈએ, આને તમે સાધુ કરી દેજો. વાલીની કઈ ઉપાધિ આવે તો એ બધી અમારી જવાબદારી. અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ 5 સાધુ કે એટલે માની જાય. આપણા ગુરુનું બહુ માનતા. અને ઐશ્વર્ય મંદિર જે કર્યું રઘુવીરવાડીમાં, એમાં આપણા ગુરુએ રૂપિયો બહુ ઝાઝો કરી દીધો. અક્ષરપુરમાં નોટબુક રાખે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા, સામે તમે પૈસો કરી દો ને, મારે ઐશ્વર્ય મંદિર કરવું. પછી જો કે વાંધે પડ્યું, ઘણી માથા હજી બાંધેલું આખું ગિરનાર જેવો અડીખો પડ્યું છે હજી. એમાં ગુરુએ બહુ રૂપિયો કરી દીધો. તેથી હું 25 રૂપિયા, 50 રૂપિયા, કોઈ 80 આપે, કોઈ 100 આપે. સ્વામી એવા રાજી થઈ જતા. અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એવા રાજી થઈ. અને એના કામ આપણા ગુરુએ એવા કર્યા, સંપ્રદાયમાં કોઈએ નહીં કર્યું. ભજેન્દ્ર પ્રસાદજી મહારાજને ગાદીએ બેસાડવામાં પણ સૌથી મોટું યોગદાન આપણા ગુરુનું હતું. એને ખબર પણ છે. આજે પણ આપણા પ્રત્યે એને અભાવ. કાલે એક જણો મને કહેતો હતો, હું ત્યાં જાઉં ને લાલજી મહારાજ, તમારું કોઈ દી વાંધો ન, તમારું બહુ સારું. આપણું કઈ એને બગાડ્યું નથી ને એનું કઈ આપણે બગાડવું નથી. સ્વામિનારાયણને ભજે ધામમાં જવાનું કામ કરવાનું, બાકી વ્યવહારમાં તો બધું હાલતું જ હોય. વહીવટવાળાના માથાકૂટ થાય ત્યારે વહીવટવાળા લડવાનું. ધર્મની જવાબદારીમાં મોટેર આવે ત્યારે એને બેન સામે લડવાનું. આપણે ભજન કરવાનું, કઈ દેવને માનવાનું.
એ ગાદી હતા છેલ્લા પગથિયા સુધી આપણા ગુરુ હારે હતા. ઉલટ સુલટ થયો સંપ્રદાય ત્યાં સુધી એની હારે આ ગાદી પછી એની હારે આપણે પણ એનું કોઈ દી આપણે ભાગલું બોલવું, સૌ હળી મળીને રહેવાની જિંદગી જીવી ભગવાનનું ભજન કરવું હોય. કોઈ પણ હારે વેર રાખી ભજન કરીએ તો આનો માળા લઈને બેસો કોઈ દી હક ન આવે. તમે રસ્તામાં કોઈ એને બાંધો, તમે મજબૂત હોય, સામેનો નાનો માણસ બે ત્રણ ઠોકો એને મારી તોડી નાખો, તમે સફળ થયા. પણ પછી મંદિરમાં આવીને તમે માળા લ્યો ને તો પછી મન ભગવાનમાં રહે. સારી વાત હોય મોડી વાત હોય, ઝઘડામાં સાચો ઝઘડો થયો ખોટો થયો, તમે સાચો પક્ષ લીધો ખોટો લીધો, એ વાત આખી અલગ. જયશંકરભાઈ કહેતા હતા મને કાલે. એટલે નિયમ એવો છે કે કોઈ પણ હારે તમે ડખો કર્યો પછી કલાક પછી માળા લઈને બેસો ને એટલે ડખો દેખાય, મહારાજ ન દેખાય. છતાંય વહીવટ વાળાને જે કરવું એ કરી શકે, એની જવાબદારી છે. કોઈ લડવું પડે, સમાધાન કરવા પડે, જુદા પડે, ભેગા રહે. પણ નિયમ એવો છે કે જો તમારે ભગવાનમાં તન્મય થવું હોય તો તમારે બધું વેર વાસના મરતા પહેલા ટાળવા પડે. વેર અને વાસના એ કરીને માણસનું બહુ ઊંડું થાય છે. આ સત્સંગ છે ને ચિંતામણી જેવો છે. જેટલા તમે સારા વિચાર કરશો ને એટલા તમે સફળ થશો, જેટલા ખરાબ વિચાર કરશો ને એટલા તમે અપયશને પાત્ર થશો, અપયશને પાત્ર થશો. કોઈ કાંઈ લઈ ગયા નથી, કોઈ કાંઈ લઈને આવ્યા નથી. 4 દિવસની ચાંદગી પછી અંધારી રાત જ હોય છે. માટે જિંદગીનો કોઈ ભરોસો નથી. માટે જેટલું બને એટલું સૌની સાથે હળી મળીને જીવન જીવાય એમાં બહુ મોટો ફાયદો છે. એ હતા ત્યારે એને પૂજા, આજે રાકેશ પ્રસાદજી મહારાજ આવ્યા, આપણે એને છેલ્લે તો ધરમકુળ જ છે અને સ્વામિનારાયણનું કુળ, એટલે હવે એમાં બીજું તો આવે. હું તમને એ જ કહું છું. આજે રાકેશ પ્રસાદજી મહારાજ, રાકેશ એટલે શું થાય ખબર છે? ચંદ્ર. ચંદ્ર હંમેશા શીતળ હોય એમ રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદે આખા સંપ્રદાયમાં અત્યારે શીતળતા અને શાંતિ છે. અને સિદ્ધાંતની બાબતમાં ક્યાંય મચક આપવા તૈયાર નથી. એની સમજણ, એને સત્સંગ વધારવાની જે ધગશ, એને માટે તો આપણું માથું નમી જાય. રાત અને દિવસ કેટલી પ્રવૃત્તિ. આપણે બધા એ જ વિચારવાનું છે, જેટલું આ સત્સંગમાં દિવ્યતા દેખાય, જેટલું આ સત્સંગમાં બધાયના પ્રત્યે આદર ભાવ દેખાય અને કોઈની સાથે વેર ન રહે, અંતરમાં કોઈ વાસના ન રહે ને, તો ભજન કરવાની મજા બહુ આવે. હા, તો આપણે જે સાધન દિશાની ખબર નથી, વાતો ભલે મોટી મોટી કરી, બાકી એક વખત જો સાચો ભક્તિનો રંગ લાગે તો દુનિયા છૂટી જતા 1 મિનિટની વાર ન લાગે. આ તો સત્સંગનો રંગ નથી લાગ્યો એટલે આપણે બધી આ માથાકૂટને લમણાકૂટમાં માથા માર્યા કરીએ છીએ. બાકી સત્સંગ અને ભગવાનની ભક્તિ એ તો દુનિયામાં આપણને દીવાના કરી. નરસિંહ મહેતા ને મીરાબાઈની સ્થિતિ તમે જુઓ. રાણાએ ઝેર આપ્યું પણ મીરાબાઈએ મનમાં કઈ રાખ્યું નથી. મીરાબાઈ મેવાડ છોડીને જ્યારે દ્વારકામાં ગયા, મેવાડની અંદર લોકો દુખી થઈ ગયા. મીરાબાઈ આંગળા પાડીને મેવાડ છોડ્યું અને મેવાડની પ્રજા દુખી થઈ ગઈ. એ વખતે રાણાને એટલો પસ્તાવો થયો. મીરા ગઈ અને આ મેવાડની પ્રજા દુઃખી થઈ અને પાણી પણ પતાળમાં કાળ ઉપર કાળ પડે. ત્યારે પસ્તાયેલા રાણાએ મીરાને કાગળ લખ્યો, મીરા
એક વાર તો દ્વારકે આવ, મારે માટે નહીં, આ પ્રજાને માટે. પણ મીરાબાઈએ તો દ્વારકામાં આવીને પણ લીધું તું પ્રતિજ્ઞા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. હવે તો હું ગિરધારીની હારે વેચાઈ ગઈ, હવે હું સ્વતંત્ર નથી દ્વારકા આવી શકું. મીરાબાઈએ દ્વારકાધીશની આગળ બેસી કહ્યું, હવે તો તારી વેચાણ છે. સાંજ સુધી મીરાબાઈ બેસી રહ્યા, દ્વારકાધીશની મૂર્તિમાંથી કોઈ જવાબ નહીં. સાંજે પૂજારી દ્વાર બંધ કરે. મીરાબાઈ કે મને બેહવા દો, તમે દ્વાર બંધ કરી જઈ આવ્યા જાઓ, મારે તો દ્વારકાધીશ પાસે જવાબ લેવો છે. હું મેવાડ જાઉં કે ન જાઉં, જવામાં મજા નથી, પણ તારી વેચાણ શું, તું કે એમ કરું. દરવાજા બંધ કરી દીધા અને આખી રાત મીરાએ રડીને પ્રાર્થના કરી. પછીનો કોઈ જવાબ નથી, પણ પૂજારીએ સવારે દરવાજા ઉગાડ્યા. મીરાબાઈ હતા જ નહીં મંદિરમાં, એ મૂર્તિને બંધ કરી મૂર્તિમાં લીન થઈ ગયા. બોલો, હવે કલ્પના કરો એની ભક્તિ કેવી છે. સાચો ભક્તિનો રંગ લાગે તો દુનિયા છૂટી જતા વાર લાગે. એ તો અક્ષરધામના મહામુક્તની વાત કે પત્નીને બે દીકરા હેત ઉભરાતું તો એને મૂકી અને બળવારમાં છોડી સાધુ થઈ ગયા. અને મહારાજ કે તમે કુળ તજીને નિષ્કુળ થયા, માટે આજથી તમારું નામ નિષ્કુળા છે. આજની ઘડીને કાલનો દેહ એ નિષ્કુળાનંદે આ સંપ્રદાયને ઉજળો કરી દીધો. લોકો વખાણ કર્યા, દાદા ખાતર જેવો, નિષ્કુળાન સ્વામી જેવા. જન્મ લે તોય ન થાય, વાતમાં ઉમાલ છે. પછી ઘરે વહી ગયો, હીરા ગણતો થઈ ગયો, વખાણ થઈ ગયા, નિષ્કુળાન નિષ્કુળાન. આ બની કેવી વાત કહું છું. એટલે બહુ વખાણ છે ને, એ માણસને ભાગી નાખે. વખાણમાં બહુ મજા નથી. બધી ખાંડ હારી, પથ્થરની હોય તો એમાં કમાણી મળે, હીરાની ખાંડ હોય તો કમાણી મળે, પણ વખાણ છે ને એમાંથી અધોગતિ મળે અને એમાં મજા નથી. વખાણની અંદર તમારા જેટલા નજીકના હોય એને સારું લાગે, પણ બીજા ગાળ્યું દેતા હોય પાછળ બેઠા બેઠા. આજે તમને હેત હોય મારા ડબલ મળો વખાણ કરવા. વિષ્ણુ સ્વામીને ભગવાન દર્શન દે છે, વિષ્ણુ સ્વામિનારાયણ ભગવાન વાતો કરવા, મારું ઠેકાણું ન હોય અને તમે આવા વખાણ કરો, તમને બધાને સારું લાગે. હેત વાળા હોય ને એને સારું લાગે, પણ બીજા પછી મને ગાળો પોકાડતા મારો હળો થયો ભગવાન, પછી ન દેવાની ગાળો. એટલે માપમાં બધું સારું લાગે. માપ બાર જઈ અને એ ઉપાધિનું ઘર સમજી લેવા. આપણે કઈ ઉપરથી આવેલા નથી. જેટલી થાય એટલી ભગવાનની ભક્તિ કરો અને જેટલી વધારે આજ્ઞા પડે પાળી અને ભગવાનને રાજી કરો. બાકી કાંઈ માથા મારવાની જરૂર નથી. શ્રીજી મહારાજની કરુણા તો તમે જુઓ. આપણે હજી ગજમાંથી પૂણી ખાતી નથી. ભક્તરાજના લેબલ લઈએ તો ઠીક છે, ભાવ હોય એટલે આવું લખે, બાકી કોને ભક્તરાજ કહેવાય? 1 કલાક મંદિરમાં આખું ભજન થતું નથી, 11 કલાક વ્યવહારમાં માથા મારે, વળી પાછા ભક્તરાજ. પૂછો પર્વતભાઈને. હાથી હાંકતા માનસી પૂજા કરે, મહારાજને દહીં રોટલો જમાડે, મહારાજને થોડું દહીં લાવો અને હાથી હાંકતા પર્વતભાઈ મહારાજને દહીં આપવા જાય ત્યાં એના ભાઈએ પાછળથી ટોં મારી, ઝોલા મુકા હાથી આ હાથી આવીને હરખું ત્યાં દહીં પડ્યું હાથી ઉપર. બોલો હવે એની માનસી પૂજા કેવી? આને ભક્તરાજ કહેવાય. સત્સંગમાં બહુ વિચારવાની સમજવાની જરૂર છે. સંતોની વાતોના પુસ્તકમાં મહિમા સંતોનો અને ભક્તોનો મહારાજનો
ત્રણેયનો મહિમા વાતોની ચોપડીમાં બહુ લખ્યો, અને એ બધી વાતો અક્ષરાંત સ્વામી, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી, હરિચંદ્ર ચિંતામણીમાં હું મહારાજનો મહિમા, સર્વોપરીપણો, સંતોનો મહિમા, હરિભક્તોનો મહિમા કેવો લખ્યો. ભગવાન અને સંતને અર્થે આ સત્સંગમાં ભક્તોએ કેવા કેવા બલિદાનો આપ્યા. ગુંદારી ગામનો કાઠી મામૈયો મેરામણ હતા. આને બિચારાને સત્સંગ નહોતો, એની માં સત્સંગી હતી. આ બે બાર ગયા હતા કાઠી, ખેતીના કામે ગયા. ગામમાં સાધુ આવ્યા, રાણદેવભાઈ એની બાનું નામ. આ બે દીકરાઓ ખેલે. રાણદેવભાઈએ સંતોને ઘરે બોલાવીને ખીચડી જમા. સંતો ખીચડી જમે, તાં ગામ ધણીને કોકે લાકડો કોઈ ઓકે. બાપુ પેલી રાણદેવ પછી લાવી મોડિયા ઘરે ખીચડી ખવડાવે. જો સ્વામિનારાયણનું તું ગામમાં વધશે તો તમારું કોઈ નહીં માને. રાજા વાજા વાંદર્યા હળી કરવાની જરૂર. ગામ ધણી કહે છે કે એને મારી જોડે ગામ બહાર કાઢો, હું કામે લાવ્યા, મને પૂછવા આવવાનું હોય. રાજા વાજા વાંદર્યા હરખા હાલે ત્યાં સુધી હરખું, નહીતર ઉપાધિનો પાર. આમ એક દ્રષ્ટાંત દઉં પણ પછી આ વાત ભૂલાય જાય એટલે નથી જતો. નહીતર રામાયણ અયોધ્યાનું છે દ્રષ્ટાંત, યાદ કરાય પછી કહે છે. એટલે ગામ ધણીના કહેવાથી પટેલ તો હાજી હાજી કરનારા દળ્યા બધા. અને જ્યાં રાણદેવ ડોશીને ત્યાં સાધુ જમતા હતા, મારવા માંડ્યા, જોડવા માંડ્યા. ખીચડી ખાતા હતા, એમાં વેકરો નાખી દીધો, રેતી મુઠ્ઠી ભરી, પત્તર ભાંગી નાખ્યા, અને મારતા મારતા ગામની બહાર મૂક્યા. ડોશી બિચારા ઘરે એટલું રડે. ડોશી રડતા હતા, ત્યાં ખેતરથી બે દીકરા આવ્યા. માં હું કામ રડે? અને આ ઓસરીમાં દૂધ ઢેખાડા આ બધું શું છે? કે તમે મારે પેટ પથરા જન્મ્યા. પણ માં વાત તો કઈ હું છે? કે આપણા સાધુને હું જમાડતી હતી, ગામ ધણી આવૃત્તિ કર્યું, સાધુને મારી ભૂખ્યા કાઢી મૂક્યા. તમે મારે પેટ જો દીકરા જન્મ્યા તો બદલો લ્યો, નહીતર મારી પથરા જન્મ્યા. અને પછી બે મામૈયોને મેરામણ બે જણાએ નક્કી કર્યું, માતમ ગાડા પહેરી જાવ, એને વળાવી દીધા ગરડા. થોડી જોખમ હતી, આપી દીધી. જીવતા રહેશે ત્યાં આવશું મળવા માટે. અને પછી તૈયાર થઈ ગયા, તલવારો હાથની હાથમાં, અને પાઘડીઓ જે વ્યવસ્થિત બાંધવી ઘટે બાંધી, અને બે તલવારો લઈને ગયા કામ ધણીને ત્યાં ડાયરામાં બેઠા છે. હાજી હાજી કરનાર આગળ બેઠા. જઈને કહ્યું, કોણે સાધુને મારી ગામ બહાર કાઢ્યા? હાજી હાજી કરનાર કોઈ નહોતો. ત્યાં બધા લુખા બેઠેલા ચારે બાજુ. ગામ ધણી આમ છાતી પર હાથ મૂકી, આ બંધો કાઢનાર, અને ઉતરી પડ્યા. ટાળી દીધો એને, અને જેટલા બચ્યા કેટલા એને ટાળી દીધા. નક્કી કર્યું તું આ પાર ને કા પેલી પાર. મારતા મારતા લાશોનો ઢગલો કરી દીધો, અને મારતા મારતા પાસે પગે ફળિયામાં ઠેઠ આવ્યા. અને પાછળથી કોઈએ ઘા કર્યો, એ બે ભાઈ ઢળી ગયા. અને પછી તો લોહી જોયું એટલે ભાગ્યા બધા. અને પછી સ્વામિનારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા. મારા સાધુ માટે મરણા. મહારાજની આંખમાં આંસુ આવી ગયા. દિવ્ય રૂપે મહારાજે કહ્યું, બોલો આ રહેવું છે, ગામમાં આવું છે. પેલા બે વિચાર કરે કે અત્યારે ટાણે તમે આવી ગયા, ફરી વખત તમે અંતકાળે યાદ આવો ન આવો, તમે આવો ન આવો, અમને લઈ જાઓ. મહારાજ બેને ધામમાં લઈ ગયા. ને લોયાના ત્રીજા વચનામૃતમાં એનું નામ લખાયું. ભગવાન સંતને અર્થે શું ન થાય? પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, અને ગામ ગરાજને ધન દોલત હોય તો એને લાત મારે, અને મામૈયોને મેરામણ. કાઠી ગામના બે કાઠી, ગુંદાળી ગામના બે કાઠી, એવું લોયાના ત્રીજા વચનામૃતમાં લખ્યું. સંતને અર્થે જેને બલિદાન આપી.
જેટલું ભગવાનને અર્થે, સંતને અર્થે અને સત્સંગને અર્થે કરશો ને એમાં તમારું બહુ ભલું છે. આ દુનિયામાં ભગવાન ને સંત સિવાય કોઈ કલ્યાણકારી નથી. અને એ જયારે કલ્યાણકારી બનાવી એનો મહિમા જયારે જાગે ને, અરે દુનિયામાંથી તમે નીકળી ગયા પછી શરીરમાં ભલે આત્મા હોય પણ તમે મુક્ત છો. કારણ કે સ્વામિનારાયણ ભગવાન બધું અંતર્યામીથી અજાણ્યું નથી, એ બધું જાણે છે. સત્સંગને અર્થે તમે એક દાતાર આપશો, સત્સંગને અર્થે તમે ખાવણી આપીએ છે, તો એ કરોડો બ્રહ્માંડોના ધણી જે દિવ્ય ધામમાં તખત ઉપર બેઠા એની છાતીમાં તમારી સેવા લખાઈ જશે. બહુ મોટો મહિમા ભગવાનનો છે. અને ભગવાન એટલા દયાળુ છે કે આપણે કહેતા આપણી જીભ પર ટૂંકી પડે. એક વખત જેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાઈ ગયા એને આ દુનિયામાં કાંઈ કરવાનું રહેતું નથી. એની પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. એક વખત પેઢી ધામમાં વહી જાય તો બીજી તો વાત જ શું કરે. આ એવો સત્સંગ ચિંતામણી જેવો છે. શ્રીજી મહારાજે એટલી દયા કરી એનો કોઈ ભાર નથી. એલા રાજા મહેન્દ્ર હવે કહો, રામ જ્યારે વનવાસ કરીને અયોધ્યામાં આવ્યા એટલે રામને એમ થયું કે આ વાંદરાઓએ બહુ મને સહકાર આપ્યો ને, એટલે મારે મહેલમાં બોલાવી ભાવથી જમાડવા. એટલે લીડર હતા હનુમાનજી. રામે હનુમાનજીને બોલાવીને કહ્યું, મારુતિ, મને સીતાને મેળવવામાં બહુ મોટું યોગદાન હોય તો તમારું વાંદરોનું છે. તેની વાણીઓ બ્રાહ્મણ કોઈ હતા નહીં સપોર્ટ. અયોધ્યાના ધોબી હતો, ટોણો મારી સીતાની જિંદગી બરબાદ કરી હતી. મારુતિને કહ્યું, મારુતિ, મારા મહેલે બોલાવી 4 પ્રકારના મિષ્ટ પકવાનોથી આવ તમારી નાદાઈથી મારે જમાડવી છે. મહેલે બોલાવી. હનુમાન દાદા કે પ્રભુ પોતે બોલો છો? હા, તમે વાંદરો બધાએ કેટલો મને સપોર્ટ આપ્યો, હું નહીં પણ આખો રઘુવંશ તમારો ઋણી રહીશ. એટલે મારી એવી ઈચ્છા છે સમસ્ત વાંદરોને મારા મહેલે બોલાવી મારે પીરસી ભાવથી જમાડવા છે. હનુમાનજી કે પ્રભુ રહેવા દો ને, એમાં નથી મજા. મારી નાતને ઘરમાં ન લવાય. એ ખેતરમાં ઝાડવા ઉપર હૂપ કરે ને એ બરાબર થાય કે ના કરું. પછી તો બહુ આગ્રહ કર્યો હનુમાનજી કે તો કરો અખતરો, મને એમ લાગે ખતરો થશે. અને પછી તો મિષ્ટ પકવાનો આખી રાત જાગી રામે તૈયાર કરાવ્યા. અને હવારમાં પંક્તિ થઈ, હોનાની થાળીઓ, વાટક્યા, પ્યાલા, ચમચીઓ બધું મુકાવ્યું. સાદરીઓ બધી નાચને બોલાવી. જોકે હનુમાનજી આગલેથી બધાને કહી દીધું, જો પ્રભુના મહેલે જવાનું, સાવધાન રહેજો, ધ્યાન રાખજો. આ કઈ આપણે જાગરે કે જંગલમાં નહીં રહેવાનું, પ્રભુના મહેલે જવાનું. બરાબર રહેશે. બધી નાચ આવી બેહી ગઈ. અને ભગવાનને લાડવા પીસ્યા, ભજીયા પીસ્યા, ગરમ ગરમ દાળ પીરસી. અને પછી જય બોલો ને એટલે વાંદરા શરૂ કરે. એક લાડવો કઠણ હતો તો વાટકાની કોર ઉપર ડબ્બા વાગ્યા. તે વાટકામાંથી ગરમ ગરમ દાળ ઉછળી બાજુના વાંદરા ઉપર ગઈ. અને એ ગરમ ગરમ આવી એને ઠોક્યો લાડુ, અને આને લાડુ ઠોક્યો. પછી વાટકીનો ઘા કર્યો, ત્રીજાને વાગી, ઈ ઊભો થયો, અંદરો અંદર પગડાટી બોલાવી દીધી. ખાવાનું રહી ગયું. એક બાજુને ધડધડાટી બોલવા માંડી. રિવોલ્વરમાંથી ગોળી છૂટે એમ. રામજી કે આમ રહ્યો. હનુમાનજી કે તમે બહાર વહી જાઓ, તમારું કામ નહીં, હવે હું ઠારી જાઉં, હવે મારે મુશ્કેલી ઠારું. મેં તમને પહેલા કહ્યું હતું કે મારી નાના ઘરમાં ન લવાય. એ બધું બહાર છે એ બરાબર છે, પણ આ તમારો ભાવ તો હું ના પાડી શકું. પરિણામ આવ્યું. ભાણ હનુમાનજીએ ઠાર્યું. એમ આપણે ઘણી પર એવા થઈ જઈશ, હોય લેવા આવો હોય લેવા આવે.
પણ આ સત્સંગમાં દિવ્ય બુદ્ધિ રાખી અને ભગવાનનું ભજન કરીએ તો બહુ મજા આવે. આપણા ગુરુએ કેવા લક્ષ્મીનારાયણ દેવ, કેવા હરિકૃષ્ણ મહારાજ દર્શન કરીએ તો આંખમાં આંસુ આવી જાય. કેવા ઘનશ્યામ મહારાજ, આ ભક્તિ સ્વામીનું ભાગ્ય કેવું છે, કેવા ભાવથી ભક્તિ ભાવથી સેવા કરે. તમારું ભાગ્ય, તમે કેવા ભાવથી દર્શન કરો. આપણા કરોડો જન્મના પુણ્ય છે ત્યારે ભેગા થયા, બાકી આ દરવાજો જોવા ન મળે. તમને હાવ સાચું કહું. માટે જે ભગવાનને દયા આપણી ઉપર કરી એનો પૂરેપૂરો લાભ લઈ અને રોજ 5-11 માળા આરતી ચાલુમાં કરજો અને કહેજો પ્રભુને ગાંડા મેલા પણ ગમે એવા તારા છીએ, અમારી ભૂલ થાય તો ભૂલી જજે. તારા વિરુદ્ધ પ્રમાણે અંતકાળે અમારો હાથ ચાલશે. તારી સિવાય આ દુનિયામાં અમારું કોઈ નથી. આવી જો ગદગદે પ્રાર્થના ગદગદ કરતે કરો તો સાંભળવા માટે જ આ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજ બિરાજે. માટે 5-11 માળા કરી જાઓ. ભગવાન તમારી મનોકામના પૂરી કરે. સહજાનંદ